નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સ જે સબ્જેક્ટને રિલેટેડ જે પ્રિપેરેશન કરે છે તેવા શિક્ષક મિત્રો માટેનો આ ખાસ વિડીયો છે મિત્રો. ટાટ સેકન્ડરી મેથ્સને રિલેટેડ આપણે 30 MCQ આજના લેક્ચરની અંદર જોવાના છીએ ભાઈ. આ 16મો લેક્ચર છે. અગાઉ પણ આપણે 15 લેક્ચર કમ્પ્લીટ થયા છે અને ઘણા બધાની કમેન્ટ પણ હતી. ઘણા બધાની તો ના કહેવાય, પણ અમુક 2-4 વ્યક્તિઓની કમેન્ટ હતી કે સાહેબ થોડા MCQ રિપીટ થતા એવું લાગે છે, બરાબર છે? તો ક્યારેક એવું બનતું હોય ભાઈ, બરાબર છે? કારણ કે 9મું અને 10મા ધોરણના ટોટલી કન્સેપ્ટને આધારિત આપણે મિક્સમાં MCQ રજૂ કરવા હોય તમારી સાથે, તો ક્યારેક એવું બનતું હોય કે આપણે આ 15 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે, બરાબર છે? એટલે કે 430 જેવા MCQ કમ્પ્લીટ કરેલા છે, તો ક્યાંક રિપીટેશન તો થઈ શકે, એવું કંઈ ના હોય, બરાબર છે? નાના મોટા એકાદ બે પ્રશ્ન, પણ કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ છે કે નહીં તમે ચેક કરી શકશો 100%, બરાબર છે? કદાચ તમને એવું લાગતું હોય કે આપણે ભાઈ આ રિપીટ થાય છે ને મારે ટાઈમ બગડે છે, તો ખાસ મિત્રો તમે તમારી પોતે પણ સેલ્ફ પ્રિપેરેશન કરજો ભાઈ. ખોટો તમારો ટાઈમ ના બગાડતા, કારણ કે તમારી સફળતા છે એ જ આપણો મેઇન ટાર્ગેટ છે, કે તમે સફળ થાઓ કોઈ પણ રીતે, બરાબર છે? ખાસ કરીને આનાથી તમને લાભ મળતો હોય તો પૂરેપૂરો લાભ લ્યો. બાકી ખાસ તમને એવું લાગતું હોય કે આપણે સેલ્ફ પ્રિપેરેશન કરીને પણ આપણે જો આગળ વધી શકશું, તો એ પણ તમારા માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારી જાતે પણ પ્રિપેરેશન કરી શકો છો ભાઈ, બરાબર છે? પણ આજના દિવસે આપણે 16મા લેક્ચરની અંદર 30 MCQ એવા રાખેલા છે કે જે ચેલેન્જવાળા પ્યોરલી ચેલેન્જવાળા છે, બરાબર છે? ખાસ મિત્રો દરેક MCQના તમે કમેન્ટની અંદર આન્સર આપજો, અને ખાસ કેલ્ક્યુલેશન 100% કરવું પડશે તમારે. ટાઈમ પણ તમારી પાસે બહુ ઓછો હશે અને કેલ્ક્યુલેશન કરવું પડશે ભાઈ. એ રીતના હશે આજના MCQ બધા તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે ભાઈ, બરાબર છે? અમુક કન્સેપ્ટ બેઝ છે, 5-7 MCQ કન્સેપ્ટ બેઝ છે, અને અમુક છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, બરાબર છે? તો જે કદાચ સાયન્સના સબ્જેક્ટ ટીચર હોય અત્યારે હાલમાં, તો એમને કદાચ તકલીફ પણ પડી શકે, બરાબર છે? તો ખાસ મિત્રો કઈ રીતના સોલ્યુશન થાય છે એ બધી વસ્તુની આજે આપણે ચર્ચા કરવાની છે. કઈ જગ્યાએ શોર્ટ ટ્રીકનો યુઝ કરી શકાય, શોર્ટ ટ્રીક છે એ કઈ રીતના વર્ક કરે છે, તો એ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર છે? પણ ખાસ બોલપેન અને એક રફ પેજ સાથે રાખજો. આજના લેક્ચરની અંદર 100% બોલપેન અને એક રફ પેજ સાથે રાખવું પડશે. ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો ભાઈ. ખાસ ક્યાંય પણ અટવાવ તો એનો તમને આન્સર પણ મળતો રહેશે, અહીંથી લાઈવમાં મળશે, પણ ક્યાંય તમે કદાચ ક્યાંય રોંગ બનતા હોય તો એમાં કંઈક ખોટું નહીં, તમે કદાચ ભૂલ સ્વીકારી શકશો અને તમે કંઈક નવું શીખી શકશો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો, આજના આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. તો એ શરૂઆત કરવા જઈ એ પહેલાં ખાસ જો આ ચેનલ સાથે તમે જોડાયેલા નથી, એટલે કે સબસ્ક્રાઈબ નથી કરેલી, તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આ ચેનલ છે પૂરેપૂરો બેનિફિટ અપાવશે. તમારા મિત્રોને પણ શેર કરજો, અને ખાસ લાઈક કરવાનું ભૂલવાનું નથી ભાઈ, બરાબર છે? ખાસ લાઈક બટન દબી દેજો. હા, જોજો આજના MCQ તમે જોશો ને એટલે તમને આપમેળે લાઈક કરવાની ઈચ્છા થશે, બરાબર છે? પણ કમેન્ટમાં આન્સર આપતા રહેજો. ચાલો જોઈએ ભાઈ. અને આજે લેક્ચર છે ને એ બધાની PDF છે એ આપણે ખાસ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકતા હોય છે, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ જોઈ લેજો એકવાર, બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. તો 431 થી 460 ક્વેશ્ચનો છે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે ભાઈ. રેડી છે? ચાલો બધા રેડી છે? જો લખ્યું છે મોડરેટ ટુ ડિફિકલ્ટ, મધ્યમથી કઠિન પ્રશ્નો છે, બરાબર છે? આજના ક્વેશ્ચન છે એ સ્પેશિયલી મોડરેટ ટુ કઠિન લેવલના ક્વેશ્ચનો તમને જોવા મળશે 9મા અને 10માના મેથ્સને આધારિત, બરાબર છે? તો ખાસ આના ઉપર તમે ધ્યાન આપજો ભાઈ, બરાબર છે? ચાલો જોઈએ. ટાઈમ તમારો બગાડી શકે છે, તો અમુક જગ્યાએ ટાઈમ તમારો ના બગડે તો શું કરવું જોઈએ, તો એ પણ આપણે સાથે ક્યારેક વચ્ચે ચર્ચા કરશું ભાઈ, કે ભાઈ તમે અટવાઈ જાઓ છો તો એ પ્રશ્નને તમારે સ્કીપ પણ કરવો જોઈએ, એવું કંઈ ના હોય, આવડતો જ હોય, બરાબર છે? તો આપણે મતલબ એ રીતના ધ્યાન રાખવું જોઈએ. ચાલો 431મો ક્વેશ્ચન છે. x = 3 + 2√2 છે, તો x² + 1/x² ની કિંમત કેટલી થાય? 34, 36, 32 કે 12√2? ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો, બરાબર છે? હું તમને આઈડિયા આપું છું. x² + 1/x². આ x ની કિંમત આપેલી છે, બરાબર છે? સૌથી પહેલા x ની કિંમત આપેલી છે, બરાબર? કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરી દીધું હશે તમે, અને હું પણ કરી દઉં છું ભાઈ. અને 1/x છે તો આનાથી ઊંધું થશે, બરાબર? હવે સમીકરણ કરી નાખશો તો તમને આવી જશે 3 - 2√2. ડાયરેક્ટ જો ફટાફટ શોર્ટકટ કરું છું. a - b અને a + b ફોર્મ્યુલાનો યુઝ કર્યો, a² - b². રેડી? એટલે 3/2 9 થશે, -8 થશે, એટલે 3 - 2√2 આવું થશે. ક્લિયર છે ભાઈ? રેડી છે? હવે આનો વર્ગ કરવાનો છે. આનો વર્ગ કરો તોય ભલે, અથવા ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરો તોય ભલે, બરાબર છે? આ ફોર્મ્યુલા છે એ બેસ્ટ રહેશે. x² + 1/x². આના બરાબર શું લખી શકો? તો કે x + 1/x આખાઈનો સ્ક્વેર -2 થશે, બરાબર છે? a + b આખાઈના સ્ક્વેરની ફોર્મ્યુલા છે ને, a² + 2ab + b².
અને a માઇનસ બી હોય તો એ પ્રમાણે કરવાનું હોય. રેડી છે ભાઈ? તો અહીંયા પ્લસ છે તો પ્લસમાં આપણે 2 ઉમેર્યા હશે તો 2 બાદ કરી નાખ્યા ભાઈ, એટલે x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર જ છે. રેડી? એટલે આમાં મેં શું કર્યું તો કે 2 ઉમેર્યા છે તો 2 ઉમેર્યા તો 2 બાદ કરવા પડે ને ભાઈ, તો 2 બાદ કર્યા તો આ જે જોટો છે એ આ પૂર્ણ વર્ગ થઈ ગયું. ક્લિયર છે? હવે x પ્લસ 1/x છે તો આ બેનો સરવાળો જ કરવાનો છે, તો આ બેનો સરવાળો નો પછી વર્ગ કરશું. બરાબર? તો 3 + 2√2 પ્લસ 3 - 2√2 એનો વર્ગ અને -2. ચાલો √2 કટ થઈ જશે, 3 ને 3 6 થશે, 6 નો સ્ક્વેર 36 અને 36 - 2 એટલે ફાઇનલ જવાબ આવશે મિત્રો 34. તમારે કેટલો આવ્યો આન્સર? અહીંયા 34 આવે છે. બરાબર છે? તો આવું કેલ્ક્યુલેશન છે એ થોડુંક મતલબ હેવી બનતું હોય તો આપણે એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. ક્લિયર છે? તો આજના અંદર લેક્ચરની અંદર આવા ટાઈપના લગભગ ક્વેશ્ચનો તમને જોવા મળશે. બરાબર છે? કેલ્ક્યુલેશન બેઝ. તો જોઈએ નેક્સ્ટ આગળ જોઈએ. આમ તમે જુઓ ને તો 10મા ધોરણ કરતાં થોડુંક 9મા ધોરણનું લેવલ છે ને એ હાર્ડ હોય એવું છે સિલેબસમાં. બરાબર છે? એટલે એ તમે ખાસ જોજો, 9મા ઉપર વધારે ફોકસ કરજો. x + 1 એ બહુપદી p of x બરાબર 2x² + kx નો એક અવયવ હોય તો k ની કિંમત શું થાય? k ની કિંમત પૂછી છે, અવયવ છે. બરાબર? તો એ ઓપ્શન આપેલા છે 1 -2 2 અને 0. રેડી? હવે આનો અવયવ છે તો k ની કિંમત ગોતવાની છે ભાઈ. બરાબર? તો શું કરવાનું? અવયવ હોય તો આપણે x + 1 બરાબર 0 લઈ લઈએ. બરાબર? તો x બરાબર શું થશે ભાઈ? -1. એને આમાં મૂકી દો. બરાબર છે? એટલે p of -1 = 2 -1 નો સ્ક્વેર પ્લસ અહીંયા k અને -1. રેડી છે ભાઈ? તો જો કદાચ આ કન્સેપ્ટ આધારિત આગળ એકવાર રિપીટ થયો તો એનો મતલબ એવો નથી કે રિપીટ થયો. તમારું કેલ્ક્યુલેશન છે એ સ્ટ્રોંગ બનાવવાનું છે, ઝડપથી કેવી રીતના થાય એ તમારે ખાસ શીખવાનું છે. બરાબર? તો કેટલી વાર ઘણાની કમેન્ટ આવતી હોય કે રિપીટ થયો, તો રિપીટ નથી થયો ભાઈ, કન્સેપ્ટ તો રિપીટ જ થવાનો ને ભાઈ. બહુપદી ચેપ્ટર હોય તો બહુપદી ચેપ્ટરની અંદર કન્સેપ્ટ કેટલા, સંખ્યા પદ્ધતિ છે તો તેની અંદર કન્સેપ્ટ કેટલા, દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એની અંદર કન્સેપ્ટ કેટલા, થોડા કન્સેપ્ટ હોય યાર. બરાબર છે? પણ જે પૂછાવા લાયક ક્વેશ્ચનો હોય તો એના ડેટા ચેન્જ કરી અને પાછા કન્સેપ્ટ રિપીટ થતા હોય છે. રેડી છે? ચાલો તો અહીંયા આની જગ્યાએ 0 અવયવ છે એટલે 0 થઈ જશે ભાઈ, શેષ 0 થઈ જાય ને ભાઈ, શેષ 0 થઈ જાય એટલે p of -1 શું બતાવે? શેષ બતાવે. અહીંયા 2 આવશે -k તો k બરાબર કેટલા આવશે ભાઈ? 2 આવશે. k બરાબર કેટલા આવ્યા? તો કે 2 આવ્યા. ક્લિયર છે? તો c ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. c ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. રેડી છે ભાઈ? આ લેક્ચરની પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવાના છીએ, એટલે કે આપણે મૂકી છીએ દર વખતે સોલ્યુશન પીડીએફ. આખો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય પછી એની સોલ્યુશન પીડીએફ છે એ આપણે પીડીએફ આપણે એમાં શેર કરી દઈશું. ટેલિગ્રામ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મેથ વિથ કેટી સરની, તો એમાં જોડાઈ જજો હો ભાઈ. ચાલો નેક્સ્ટ 433મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. a + b + c બરાબર 0 હોય તો a² / bc + b² / ca + c² / ab ની કિંમત મેળવો. a બરાબર 0 છે, b બરાબર 1 છે, c બરાબર 3 છે અને d બરાબર abc છે. જોઈએ કોનો આન્સર આવે છે ભાઈ. બરાબર? ફટાફટ આન્સર મોકલી દેજો ભાઈ. અહીંયા તમે જુઓ ભાઈ, અહીંયા કોઈ પણ પ્રકારના ડેટા જ નથી પણ છતાંય તમારો જવાબ છે એ કિંમતની અંદર છે. તો શું કરવું જોઈએ ભાઈ? બરાબર છે? કોઈને આઈડિયા આવતા હોય તો પણ કમેન્ટ કરી શકો છો. રેડી છે ભાઈ? તો અહીંયા તમે જુઓ સૌથી પહેલાં શું કરશું તો કે આના લસા લેવાની ટ્રાય કરી. અહીંયા ફોર્મ્યુલા આપણને યાદ હોય બધી તો આપણું કામ થાય. તો અહીંયા લસા લેશો તો લસા છે એ abc થશે. બરાબર છે? તો આ abc બનાવવા માટે ઉપર a વડે ગુણવા પડશે એટલે a³ થઈ ગયો. અહીંયા abc વડે ગુણશો એટલે ઉપર b મતલબ b વડે ગુણ્યા તો ઉપર b વડે ગુણવા પડશે. અહીંયા abc બનાવવા માટે c ઘટે છે તો ઉપર c વડે ગુણશો એટલે c³ થઈ જશે. રેડી છે ભાઈ? હવે a + b + c બરાબર 0 તો આ ફોર્મ્યુલા તમે જાણતા છો, a³ + b³ + c³ બરાબર 3abc થાય. ક્યારે? આ 0 હોય ત્યારે. બરાબર છે? આ 0 હોય ત્યારે. રેડી છે ભાઈ? તો આ વસ્તુ યાદ રાખજો. બાકી તો a + b + c a³ + b³ + c³ - 3abc બરાબર a + b + c બીજા કૌંસમાં a² + b² + c² - ab - bc - c આ પ્રકારની ફોર્મ્યુલા થાય. ક્લિયર છે? પણ આ જ્યારે 0 હોય ત્યારે આપણે આ લખી શકીએ ડાયરેક્ટલી. બરાબર છે? તો ઉપર 3abc અને હવે તો બધા આન્સર આવી ગયું છે ભાઈ abc. તો હવે કટ થઈ જશે. જવાબ શું છે ભાઈ? 3 છે આપણો ફાઇનલ જવાબ થશે. 3 છે આપણો ફાઇનલ જવાબ. c ઓપ્શન છે. જો આ રહ્યો. કેટલાને સાચો પડ્યો ભાઈ? સાચું કહી જો ભાઈ, કેટલાને સાચો પડ્યો? હા, પહેલેથી જ તમને આઈડિયા આવી ગયો તોની વાત છે. બાકી તો અહીંયા પહોંચી ગયા પછી આ તમને આપી દીધું એટલે 3 જવાબ આવી જાય. રેડી? એમાં કંઈ વાંધો નથી. પણ પહેલેથી સાચો આવી ગયો હોય તો તમને બહુ સારી વસ્તુ છે. ફોર્મ્યુલા પણ તમારી સ્ટ્રોંગ છે એવું કહી શકાય. નેક્સ્ટ 434મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણ એક આપેલું છે 2x + 3y = 12 નો આલેખ x અક્ષ અને y અક્ષને અનુક્રમે a અને b બિંદુમાં છેદે છે. વાહ ભાઈ વાહ! આલેખ દોરો અને a અને b માં છેદે છે તો ઉગમ બિંદુ O સાથે બનતા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ મેળવવાનું. ક્ષેત્રફળ મેળવવાનું છે ભાઈ ત્રિકોણનું. રેખા ડ્રો કરતા આવડવી જોઈએ ભાઈ.
12 ચોરસ એકમ, 24 ચોરસ એકમ, 6 ચોરસ એકમ અને 10 ચોરસ એકમ. હવે આનો પહેલા તો ગ્રાફ બનાવવો પડશે, પછી આપણને ખબર પડશે કે કેવો આકાર બને છે ત્રિકોણનો. બરોબર, આવો છે. હવે x અક્ષને જ્યાં છે એ ચેક કરવું હોય તો y બરાબર 0 લેવાનો. y બરાબર 0 લેશો તમે એટલે તમને ખબર પડી જશે x એમ કેટલો, x બરાબર કેટલા આવ્યા તો કે 6 આવ્યા. જો ડાયરેક્ટ કરી શકો પણ આ તો તમને સમજૂતી મળે એટલા માટે 6,0 તો અહીંયા 6,0 છે. બરોબર છે. નેક્સ્ટ x બરાબર 0 લેશો એટલે y કેટલો છે એ ખબર પડી જશે. અહીંયા 0 લેશો એટલે 3y બરાબર 12 તો y બરાબર 4 થશે. તો y બરાબર 4 હોય ત્યારે બરોબર આ 0,4 થશે. રેડી, આમાંથી પસાર થતી એક રેખા ડ્રો કરી. આ રેખા પસાર થઈ ગઈ. બસ આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. બરોબર છે. ચાલો, કયું લોજિક મળે? 3 બિંદુની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું. આમ તમે જુઓ તો 7મા ચેપ્ટરમાં યામ ભૂમિતિમાં પેલા આવતું ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં x1 કાઉન્સમાં y2 માઇનસ y3 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ x3 કાઉન્સમાં y1 માઇનસ y2 માનાંક પૂરો. આવી એક ફોર્મ્યુલા આવતી ક્ષેત્રફળ ગોતવાની. પણ અહીંયા એવું કંઈ કરવાનું નથી મારા વાલા. અહીંયા શું કરવાનું છે તમે જોઈ શકો છો ભાઈ. આ અંતર કેટલું છે તો કે 6 એકમ છે અને આ અંતર કેટલું છે તો કે 4 છે. આ કાટકોણ ત્રિકોણ હોય ને ભાઈ તો 1/2 પાયો ગુણ્યા વેધ. કેટલું ભાઈ? 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે અડધો પાઉન્ડ. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી છે ભાઈ? તો હવે તો તમને એવું લાગતું હશે ભાઈ MCQ જોઈને તમને હવે તો એવું ઈચ્છા થાય ને ભાઈ કે લાઈક કરી દે. હે, ખાસ સમજૂતી મળતી હોય, કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો 100% લાઈક કરો ભાઈ. લાઈક કરી દેજો ભાઈ. જો આનું સૂત્ર મેળવી લે. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો 6 છે, વેધ કેટલો છે 4 છે. 6 ચોક 24, 24 ભાગ્યા 2 એટલે 12 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે? ચોરસ એકમ કે જે કંઈ પણ હોય અહીંયા એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? 12 સેન્ટીમીટર સ્ક્વેર આપણો ફાઇનલ જવાબ થશે. તો આવી રીતના ટ્વિસ્ટિંગ વાળા ક્વેશ્ચનો આજના દિવસે તમે જો મોડરેટ ટુ હાઈ લેવલ ડિફિકલ્ટી લેવલનું છે. બરાબર છે? તો અહીંયા તમે ખાસ મિત્રો આજના લેક્ચરના ટોટલ MCQ જોજો જેથી કરીને તમને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન પૂછાય તો એની પણ સમજૂતી તમને હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 435મો ક્વેશ્ચન જોઈએ. જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે છે, બે સમાંતર રેખાઓ છે એમને એક છેદિકા છેદે છે. આ છેદિકા છે બરોબર છે. આ L1 આ L2 અને આ છેદિકા છે એવું કહી દે. રેડી? તો છેદિકાની એક જ તરફના અંતઃકોણના દ્વિભાજકો વડે બનતો ખૂણો કેટલો હોય? દ્વિભાજકો વડે બનતો ખૂણો કેટલો હોય? હા ચાલો 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી ને 120 ડિગ્રી. અંતઃકોણના દ્વિભાજકનો ખૂણો ભાઈ આ દ્વિભાજક છે. જો આ બેનો સરવાળો કેટલો થાય પેલા એ બધાને ખબર જ હશે. આ દ્વિભાજક અહીંયા હોય બરોબર છે. આ દ્વિભાજક અહીંયા હોય બરોબર છે. દ્વિભાજકો વડે બનતો ખૂણો આપણને આ ખૂણો પૂછ્યો છે. આ ખૂણો પૂછ્યો છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરોબર છે? તમને કદાચ 90 લાગતો હશે પણ જો તમે શું થાય તમે વિચારો ભાઈ. ફટાફટ કેલ્ક્યુલેશન કરવાનું છે. ફટાફટ કેલ્ક્યુલેશન કરીને કમેન્ટની અંદર આન્સર આપો ફટાફટ. હાલો ભાઈ, શું આનો આન્સર આવશે ભાઈ? રેડી? આ બેનો સરવાળો કેટલો થાય ભાઈ? અંતઃકોણનો સરવાળો. માની લો કે આ આખો અલ્ફા છે, આ આખો બીટા છે. રેડી છે? બીટા છે. રેડી? કેટલો થાય? આલ્ફા પ્લસ બીટા બરાબર 180 થાય. જોજો ભાઈ, લોજિકલી જોજો ભાઈ. રેડી છે ભાઈ? જો તમને આકૃતિમાં બતાવી દીધું છે પણ સાચું હોય ખોટું હોય એ કંઈક નક્કી ના કરી શકાય. તો આપણે જોઈએ. હવે આ દ્વિભાજક છે તો આલ્ફા આ જે ખૂણાનું નામ છે આને ટપકું કહી દઈ. આ બીટા 1 કહી દો. અહીંયા આલ્ફા 1 કહી દો. રેડી? અંદરનો ખૂણો, આ અંદરનો ખૂણો. રેડી? તો આ આલ્ફા 1 ના ટર્મમાં લખવું હોય તો આલ્ફા 1 નું ડબલ થશે બરોબર છે અને બીટા 2 નું ડબલ, બીટા 1 નું ડબલ થશે. આવું શું કામ થયું? કારણ કે દ્વિભાજક છે ને ભાઈ. દ્વિભાજક બે બાજુ સરખા હોય. આલ્ફા 1 પ્લસ બીટા 1 બરાબર કેટલા થયા તો કે 90 ડિગ્રી થયા બરોબર છે. 90 ડિગ્રી થયા. આ બેનો સરવાળો 90 થયો તો આ કેટલો થાય આપણને આ પૂછ્યું. ધારો કે આ O હોય તો આ A આ B તો ખૂણો AOB બરાબર એ કેટલું થશે? 90 ડિગ્રી થશે ભાઈ. 90 ડિગ્રી ખબર પડી ગઈ ભાઈ. હે ને? દ્વિભાજકથી બનતા. મેં ડાયરેક્ટ જો કે પેલા હિન્ટ આપી દીધી તમને પણ અહીંયા મારાથી થોડીક ભૂલ થઈ ગઈ, તમને નહોતી આપવાની બરોબર છે. તો આ 90 ડિગ્રી છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? બરોબર છે? મજા આવે એવા MCQ છે ને ભાઈ. હે, લાઈક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 436મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ખાસ મિત્રો જોજો ભાઈ. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માસ્ટર કોર્સ, મેથ્સ માસ્ટર કોર્સ બરોબર છે. મેથ વિથ કેટીસન એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. કાંઈક તમને આજે નવું જાણવા મળશે ભાઈ. જોજો ભાઈ શું ચાલી રહ્યું છે. તો સૌથી પહેલા રેકોર્ડેડ ફોર્મમાં આ કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં બરોબર છે.
ધોરણ 9 અને 10 ગણિત કોન્સેપ્ટની સમજૂતી પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલા. સાહેબ આ તો વિશેષ તમને દર વખતે ખબર જ હોય છે. વિડીયો લેક્ચરની નોટ્સ દરેક ચેપ્ટરો લગભગ હવે 9મું ધોરણે પૂરું થવા આવ્યું, બરાબર. એકાદું ચેપ્ટર બાકી છે એટલે તમે પૂરેપૂરો લાભ લઈ શકશો ભાઈ, બરાબર છે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, પ્રેક્ટિસ શોર્ટ નોટ્સ માટે પણ છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. 9માનું મેથ્સ હોય, 10માનું મેથ્સ હોય, 9માનું સાયન્સ હોય, 10માનું સાયન્સ હોય, મનોવિજ્ઞાન હોય, ટીચિંગ મેથડ હોય, બધી વસ્તુની નોટ્સ તમને શોર્ટ નોટ્સ હો ભાઈ મળશે. એમસીક્યુ પ્રેક્ટિસ શીટ દરેક ચેપ્ટર વાઇઝ મૂકેલી છે, બરાબર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય આજથી મોક પેપર પણ સ્ટાર્ટ થઈ ગયા છે. અને બીજી ખુશખબરી એ કે જેમને આ કોર્સ ઓલરેડી લીધેલો છે ને એમના માટે એ ફ્રી છે, બરાબર છે. ઓલરેડી લીધેલો છે એમના માટે એ ફ્રી છે. ને એ સિવાય પણ 9મા ધોરણની પણ ટેસ્ટ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ એડ થઈ ગઈ છે. જેમને નથી હજી લાભ લીધો, કોર્સ ખરીદેલો છે પણ છતાંય હજી લાભ નથી લીધો, ચાલુ કરી દેજો ભાઈ. ટેસ્ટ સિરીઝની ટેબ હશે એની અંદર તમને બધું જોવા મળશે ભાઈ. ક્લિયર છે? તો એ ટેસ્ટ છે ને મોક ટેસ્ટ પણ તમને અવેલેબલ છે ભાઈ. મોક ટેસ્ટ એડ કરી દીધી છે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ એડ કરી દીધી છે, બરોબર છે. આ બે વસ્તુ નવી એડ થઈ છે ભાઈ, બરોબર છે. હિડન મોડમાં હતી. આ મેઇન ફીચર હતા પણ મેં તમને કેટલા દિવસો કહેતો કે ઘણા બધા ફીચરો એડ થતા હોય નવા, બરોબર છે. પણ સાથે સાથે તમને જ્યાં સુધી પ્રાઇસ 999માં હતી, આજે તમને જોવા મળશે 1999માં, બરોબર છે. તો કોઈને આજે પરચેસ કરવો છે કોર્સ તો 1999માં રહેશે, બરોબર. ઓફર જે ચાલતી હતી એ આપણે ગઈકાલે કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર છે. એમાં પણ ઘણા બધાએ લાભ લીધો, પણ હવે તમારે લાભ લેવો તો 1999 રૂપિયામાં તમને આનો લાભ મળશે ભાઈ, બરાબર છે. આમ તમે હજી જોવો તો હજી નોમિનલ પ્રાઇસ જ છે ભાઈ. આ કાંઈ વિશેષ પ્રાઇસ ન કહેવાય. 9મું અને 10મું તમારા કેરિયર માટે તમે આ ઇન્વેસ્ટ કરવાની વાત છે ભાઈ, બરાબર છે. તમારા કેરિયર માટે જો તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકતા હોય તો પછી ઘણી બધી રીતે આપણે મની વેસ્ટ કરતા હોઈએ છીએ. તો એ બધી વસ્તુ તમારે વિચારવાની છે, બરાબર છે. મારે કાંઈ બધું ડીપમાં કંઈ કહેવાની જરૂર ના હોય, તમે એટલું બધું સમજતા જ હોય, બરાબર ને. આ કોર્સ છે 6 મહિના માટેનો છે. તો ખાસ મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એન્ડ્રોઈડ પ્લસ એપલ જે કાંઈ પણ આ ફોન તમારી પાસે હોય તો બે માટે અવેલેબલ છે. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? અને મોક ટેસ્ટ તમારે અલગથી દેવી હોય તો એનો પણ તમને લાભ મળશે 199 રૂપિયામાં, બરોબર છે. 199માં. બાકી કોર્સની અંદર તમારે ફ્રીમાં છે, આ બધી વસ્તુ ફ્રીમાં મળશે, રેડી છે. પણ તમારે મોક ટેસ્ટ ખાલી દેવી છે તો એ 199માં મળશે. 5 મેથ્સના પેપર મળશે, 5 સાયન્સના પણ એડ કરવાની ઈચ્છા છે, બરોબર છે. પણ મેથ્સના મિનિમમ 5 મેક્સિમમ 10 પેપર એડ થશે, બરોબર છે. અને સાયન્સના પછી ટાઈમ વધશે તો એ પ્રમાણે આપણે એડ કરશું, બરોબર છે. તો એ રીતના તમને પૂરેપૂરો લાભ મળશે ભાઈ, બરોબર. એટલે ખાસ આ કોર્સની અંદર જોડાવવું હોય તો તમે આજે જ મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. બાકી કોર્સની સિવાય તમારે ટેસ્ટ સિરીઝમાં જોઈન્ટ થવું તો એ પણ તમને લાભ મળશે. રેડી છે ભાઈ? ચાલો તો આગળ વધીએ ભાઈ. મોકો મૂકતા ન ભાઈ. આર કા પાર. હાલો ભાઈ ચાલો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 60 ડિગ્રી છે, ખૂણો સી 40 ડિગ્રી છે. પેલા આ ત્રિકોણ બનાવી, કારણ કે ઘણું બધું કીધું છે આની અંદર. જો બધા લેવલ વાળા એમસીક્યુ છે. હા, ઘણા બધા શિક્ષક મિત્રો છે ને એ કમેન્ટમાં કહેતા આપણને, ઘણા બધા તો ન કહેતા, 1-2 સિલેક્ટેડ વ્યક્તિઓ હતા, કોઈ ખબર નહીં, પણ કદાચ એને એવું લાગ્યું કે ક્યાંક રિપીટેશન થયું કે અથવા તો ક્યાંક એવો મેસેજ મને જોવા મળ્યો કે સાહેબ થોડાક ઇઝી લેવલના છે, થોડાક હાર્ડ લેવલના કરો તો હાર્ડ લેવલનું છે. તમે જુઓ ભાઈ, રેડી છે ભાઈ? આ હાર્ડ લેવલના છે, તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ? તમારો જવાબ આવે છે કે નહીં એ પણ તમે જોતા રહેજો ભાઈ. કમેન્ટની અંદર સાચા પડે છે કે નહીં, અથવા તો તમને વિચાર આવે છે કે નહીં, શું કરવાનું છે એ, બરાબર. તો એ ખાસ આ બધી વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે પ્રિપેરેશન તમારી સ્ટ્રોંગ કરો, તમારી સફળતા છે એમાં જ આપણું મેઇન ધ્યેય છે, બરાબર છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે એ 60 ડિગ્રી છે, ખૂણો સી છે એ 40 ડિગ્રી છે. વાહ ભાઈ વાહ. એડી એ ખૂણા એનો દ્વિભાજક છે, તો એક ખૂણો એનો દ્વિભાજક બનાવી, આ દ્વિભાજક છે, આ બે કટકા સરખા કરે છે, એડી, બરોબર છે. અને એ લંબ બીસી છે. વાહ, એ લંબ બીસી છે, આ લંબ બનાવો, આ લંબ છે 90નો ખૂણો ઈ. રેડી છે ભાઈ? ચાલો સરસ, વેરી ગુડ. હોય તો ઈએડી નું માપ મેળવો. ઈએડી નું માપ મેળવવાનું છે. તો સૌથી પહેલા ખૂણા એ નું માપ, જો આનું ડાયરેક્ટ શોર્ટકટ છે, એ પણ હમણાં થોડીક વાર પછી કહું, બરાબર છે. પણ પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે જો પહેલા તો દ્વિભાજકની વાત કરી, પહેલા તો આપણે ખૂણો એ મળી જાય. જો ખૂણો એ બરાબર કેટલો થશે તો કે 180 માઇનસ ખૂણો બી વત્તા ખૂણો સી, ત્રણેય સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય ને. એ પ્રમાણે આપણે જોઈએ છીએ 180 માઇનસ 100 એટલે 80 ડિગ્રી થઈ ગયો ભાઈ, 80 ડિગ્રી, બરાબર છે. આપણે કયો ખૂણો જોઈએ? ઈએડી જોઈએ છે, ઈએડી જોઈએ, ઈએડી. રેડી છે ભાઈ? ખાસ હવે આ ખૂણો એ આખો 80 આવ્યો, બરાબર છે. ખૂણો એ આખો 80 આવ્યો. હવે ખાસ યાદ રાખજો ભાઈ, ઈએડી ની વાત છે હો ભાઈ, ઈએડી જોજો ભાઈ.
EAD કેટલો મળશે? EAD આ 90 નો ખૂણો છે અને DAD પણ મળી જશે તમને. આ 90 છે, ડાયરેક્ટલી તમે ગોતી શકો છો. જો આમાં બીજું કંઈ વિચારવાનું નથી. આ 90 નો હોય ને વેધ હોય તો EAD પૂછો, વચ્ચે એક ખૂણો હશે ને, બરાબર છે. તો એના માટે શું કરશું આપણે? ખૂણો DAB માઇનસ ખૂણો, આખો ખૂણો જે છે એમાંથી EAB આ બાદ કરશું, બરાબર. આપણને હકીકતમાં શું પૂછ્યું તો કે દ્વિભાજક અને વેધ વચ્ચેનો ખૂણો પૂછ્યો, બીજું કંઈ નથી પૂછ્યું. રેડી? થોડુંક આને આમ વ્યવસ્થિત આકૃતિમાં બતાવી તો વધારે મજા આવશે. આ દ્વિભાજક છે અને આ વેધ છે, બરાબર છે. આ E, આ D, આ A, આ B અને આ C. આપણને આ પૂછ્યું છે ક્વેશ્ચનમાં. રેડી? આ તમે ખાસ જોજો. દ્વિભાજક એટલે ખૂણાના કટકા કર્યા. તો DA આના ઉપરથી તમને જો મળી જશે કયો? DAB છે ને એ 80 ના અડધા એટલે કે 40 ડિગ્રી થાય, કારણ કે દ્વિભાજક છે. રેડી? તો DAB મળી ગયો 40 માઇનસ EAB ગોતવો છે. EAB મળી જશે. આ 90 છે, આ 60 છે, આ બેનો સરવાળો, બરોબર છે. EAB કેટલો થશે ભાઈ? EAB પણ અહીં લખી દો. EAB આ એક નાનકડો ત્રિકોણ છે ને, તો આ બાજુનો જે ત્રિકોણ એમાં આ 90 નો ખૂણો છે, આ 60 નો છે તમારી પાસે, બરાબર. તો આ કેટલો થશે? 30 નો થશે. 30 ડિગ્રી થાય ને ભાઈ? કેટલો થશે? 30 ડિગ્રી, બરાબર છે. તો આ 30 ડિગ્રી થઈ ગઈ, બરાબર છે. આ બસ બાદબાકી કરી નાખો 10 ડિગ્રી. આપણો ફાઇનલ જવાબ આવ્યો. ચાલો C, એ ઓપ્શન આ રહ્યો. એ ઓપ્શન છે પ્રોપર. મજા આવે એવું છે ને ભાઈ? હે, મજા આવતી હોય તો ખાસ કન્સેપ્ટ પણ તમારામાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય, તમને કંઈ નવા કન્સેપ્ટ જાણ્યા હોય તો જરૂરથી લાઈક કરવું જોઈએ ભાઈ, બરાબર છે. હવે આની એક શોર્ટકટ કહું છો, શોર્ટ ટ્રીક. દ્વિભાજક અને વેધ વચ્ચેનો ખૂણો. આ ખૂણા એ માટે છે, ખૂણા એ માટે, બરાબર. આ રીતના B માટે C માટે કરી શકો. અડધું કેનું? તો કે ખૂણો B અને ખૂણા C નો જે માનાક હોય ને એનું અડધું કરવાનું, એનું અડધું. આ સૂત્ર થઈ ગયું. 60 માઇનસ 40 એટલે કેટલા થાય? 20 થાય. અને 20 નું અડધું 2, બરાબર. 20 નું અડધું ટૂંકમાં કરવાનું છે એટલે 10 ડિગ્રી છે, આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો, તો એ રીતના શોર્ટ ટ્રીકથી પણ તમે લાભ લઈ શકો છો. નેક્સ્ટ 437મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC, CA ના મધ્યબિંદુ અનુક્રમે DEF છે. મધ્યબિંદુ છે જો ABC, AB નું મધ્યબિંદુ D, આ E અને આ F, બરાબર છે. આને તમે જોડો છો. આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપ્યું છે અને આનું આપણે ગોતવાનું છે. ચાલો જોવો ભાઈ. તો 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે મધ્યબિંદુ દ્વારા, બરાબર છે. મધ્યબિંદુ પ્રમેય છે તો એના દ્વારા તમે કહી શકો, બરાબર. આ જે માપ છે ને એ આના કરતાં અડધું થાય, આ જે માપ છે એ આના કરતાં અડધું થાય, આવું બધું થાય ભાઈ, બરાબર છે. એટલે એ પ્રમાણે તમે જોશો તો ત્રિકોણ DEF નું ડાયરેક્ટ ક્ષેત્રફળ પૂછ્યું છે. તો ત્રિકોણ ABC ના આ ABC ક્ષેત્રફળ દર્શાવવા માટે આવી રીતે લખાય છેદમાં ચોથો ભાગ, બરાબર. 24/4 એટલે કે 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. રેડી છે? 6 સેન્ટીમીટર સ્ક્વેર. C ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. મધ્યબિંદુથી ત્રિકોણની બાજુના મધ્યબિંદુથી બનતો ત્રિકોણ છે એ ઓરિજિનલ ત્રિકોણના ચોથા ભાગ જેટલો થાય ક્ષેત્રફળ દ્વારા, બરાબર છે. તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ 438મો ક્વેશ્ચન જોઈએ. ચક્રીય ચતુષ્કોણ આપ્યો છે. ચક્રીય ચતુષ્કોણ તો ખૂણા A માઇનસ ખૂણા C બરાબર 60 ડિગ્રી છે. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા, ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 થાય. અને આ જ રીતના ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 થાય, બરાબર છે. તો ખૂણો C પૂછ્યો છે. એક શરત તમારી પાસે આ છે અને એક શરત આ છે, બરાબર. આ બેનો ઉપયોગ કરો. C ખૂણો મેળવો છે, બેની અલગ અલગ સાઇન હોય એ ગોતવા માટે તમારે શું કરવાનું? તો કે બેની બાદબાકી કરવાની. 180 માઇનસ 60 છેદમાં 2. રેડી છે? 120/2 એટલે કે 60 ડિગ્રી છે એ ખૂણો C આવશે. B ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. 60 ડિગ્રી આપણને મળ્યો, બરાબર છે ભાઈ. ખાસ યાદ રાખજો. તો એ કેટલો આવે? 120 ડિગ્રી આવે ને ભાઈ, ચોખ્ખી વાત છે. ખૂણો એ પૂછ્યો હોત તો, બરાબર. લોપની રીતે, કાયદેસરની રીતે તમે ઉકેલી શકો છો. આપણે ડાયરેક્ટ શોર્ટકટનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ 439મો ક્વેશ્ચન જોઈએ. જો બિંદુ A, B ત્રીજા ચળમાં હોય તો બિંદુ A માઇનસ B કયા ચળમાં છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ? સાહેબ આવા ચરણવાળા ક્વેશ્ચન યાર, હાવ આવા ઈઝી ક્વેશ્ચન. એલા ભાઈ ઈઝી નથી, તમે જુઓ તો ખરા યાર. A, B ત્રીજા ચરણમાં છે તો -A -B કયા ચરણમાં છે એવું પૂછ્યું છે. ખાસ યાદ રાખજો ભાઈ. અહીંયા થોડુંક ટ્રેપ કરાયેલો ક્વેશ્ચન છે. કદાચ તમને ઈઝી લાગતો હોય પણ થોડુંક સાવચેત ના રાખો
તો ખોટા પડવાના ચાન્સીસ છે. આમ તમે જુઓ તો કન્સેપ્ટ વાઇઝ ઇઝી કહી શકાય, પણ ડીપ કન્સેપ્ટ છે. રેડી? તો A, B જોવાય તમે અહીંયા છે, મતલબ આપણે શું લખાય આના ઉપર? A<0 છે અને B<0 છે. બરોબર છે? આપણે શું જોઈએ છે? માઇનસ A અને માઇનસ B કયા ચરણમાં છે? તો બે બાજુ આને માઇનસ વડે ગુણ નાખી. માઇનસ વડે જ્યારે ગુણો ને ત્યારે 0 કરતાં મોટું થઈ જાય. આ માઇનસ વડે ગુણો તો 0 કરતાં મોટું થઈ જાય. તો માઇનસ A અને માઇનસ B બે પોઝિટિવ છે. બરોબર છે? માઇનસ A અને માઇનસ B બંને ધન થાય. રેડી? બંને ધન થાય. તો બંને ધન હોય કયા ચરણમાં આવે? તો કે પ્રથમ ચરણમાં આવે. પ્રથમ ચરણમાં. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. બરોબર છે? તો આ રીતના ટ્વિસ્ટ કરી નાખો. રેડી છે? ચાલો નેક્સ્ટ 440મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. હેરોનના સૂત્રનો ઉપયોગ કરી એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 16√3 સેન્ટીમીટર સ્ક્વેર. તો તેની પરિમિતિ કેટલી થાય? 16, 24, 32 કે 48? આ હેરોનનું સૂત્ર યુઝ ન કરાય. ઘણા બધા શિક્ષક મિત્રો હોય કે વિદ્યાર્થીઓ હોય એમને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું કદાચ સૂત્ર યાદ ના હોય, એટલે હેરોનના સૂત્રનો ઉપયોગ કરે. તો અહીંયા ડાયરેક્ટલી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને યાદ છે √3/4 બાજુનો સ્ક્વેર. તો એના ઉપરથી બાજુ મેળવી લો અને પછી પરિમિતિ ગોતી લો. બરોબર છે? √3/4 a સ્ક્વેર બરાબર 16√3. તો આ બે કટ થઈ ગયા. a સ્ક્વેર બરાબર કેટલા આવ્યા મિત્રો? 64. તો a બરાબર કેટલા થાય? 8 થાય. બરાબર? a બરાબર 8 થાય. તો આ 3a ગોતવાનો છે. શું કામ? પરિમિતિ. પરિમિતિ હો ભાઈ. એક બાજુ મળી ગઈ એટલે આપણું કામ થઈ ગયું એવું નથી ભાઈ. બાજુ મળ્યા પછી આપણે પરિમિતિ ગોતવાની છે. તો ત્રણેય બાજુ સરખી હોય. બરાબર છે ભાઈ? 8 તેરી 24 સેન્ટીમીટર આપણો જવાબ આવશે. પરિમિતિ V ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? જો કમેન્ટ કરતા રહેજો યાર. બરાબર? કમેન્ટમાં આજે મૂંઝાવાનું જ નથી. શું કામ? કારણ કે જોઈએ કેટલા બધાની કમેન્ટ આવે છે કે નહીં એ આપણે ખાસ એક જોવાનું છે. કારણ કે ચેલેન્જ વાળા આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે ચેલેન્જ વાળા ક્વેશ્ચનો આવશે આજે. બરાબર? તો બધા ચેલેન્જ વાળા ક્વેશ્ચનો છે. ખાસ મિત્રો તમને શું લાગે છે? આ ક્વેશ્ચનો કેવા લાગે છે તમને? બરાબર છે? એ પણ ખાસ એક કમેન્ટની અંદર જરૂરથી કહેજો એટલે મને આઈડિયા આવે કે હજી આમાં લેવલ પકડવું કે નહીં. બરાબર છે? આનાથી ટફ લેવલ લઈ આવું કે હજી થોડુંક હવે મીડિયમ લઈ લઉં. બરાબર છે? તો એ ખાસ મને આઈડિયા આવે એટલા માટે ખાસ એક કમેન્ટ કરી દેજો કે કેવા પ્રકારના MCQ તમને લાગે છે આજના લેક્ચરના. બરાબર છે? તો એ ખાસ જાણ કરજો. ચલો નેક્સ્ટ 441. એક ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં આશરે કેટલા ટકાનો વધારો થાય? 10%, 21%, 30% કે 33.1%? ગોલક છે ભાઈ. ગોલક છે. હા, વર્તુળ નથી. વર્તુળમાં પણ પૂછી શકે. તો ગોલકનું ઘનફળ છે ને એ કેને હોય? તો કે r³ ને ચલે. ત્રિજ્યામાં જેટલો વધારો થાય તો એના ઘન જેટલો વધારો થાય. બરોબર છે? માની લ્યો કે ઓરિજિનલ ઘનફળ છે એ 1 સેન્ટીમીટર ક્યુબ છે. બરોબર છે? હવે 10%નો વધારો કરીએ છીએ. 10%નો વધારો તો શું થાય? 1.1 થઈ જાય. 1.1 ત્રિજ્યા થઈ, મતલબ ત્રિજ્યા આટલી થઈ જશે. બરોબર છે? ક્લિયર છે ભાઈ? આ રીતના આપણે કામ કરીએ છીએ. નેક્સ્ટ V ચલે છે 1.1 ક્યુબ. બરોબર છે? 1.1 ક્યુબ. 1.1 ક્યુબ એટલે શું થશે? આવું થશે 1.33 હા બરોબર. 11નો ઘન કર્યો. 11ના ઘનના છેદમાં 10 છે તો 2નો ઘન કર્યો એટલે 1 આટલું આવ્યું. બરોબર છે? આ 9 આવ્યું. આ ન્યુ. રેડી છે? તો ઓરિજિનલ આપણું આ હતું. તો વધારો પૂછ્યો છે. ખાસ યાદ રાખજો મિત્રો કેટલા ટકા વધારો છે. વધારાની વાત છે. બરોબર છે? તો વધારો બરાબર શું થશે? 1.33 એટલે કે 331 માઇનસ ઓરિજિનલ આપણું 1 હતું. તો આ કેટલું થશે? 0.331 થશે. ટકાવારીમાં ફેરવશો તો 33.1% જેટલો વધારો થાય છે. 33.1% જેટલો વધારો થાય છે ક્ષેત્રફળ ઘનફળમાં. બરાબર? ગોલકના ઘનફળમાં એટલો વધારો થશે 33.1% જેટલો. બરોબર છે? આ ખાસ યાદ રાખજો. આ 441માં એક એક્સ્ટ્રા ક્વેશ્ચન એડ કરું છું ભાઈ. એક્સ્ટ્રા ક્વેશ્ચન કયો? તો એ તમારે કમેન્ટની અંદર આન્સર આપી દેવો. બરોબર છે? જેને આન્સર આપ્યો છે એને શોર્ટ ટ્રીક હું એમાં લખી દઈશ. ક્લિયર છે? હવે ગોલકની જગ્યાએ વર્તુળ હોય તો શું થાય? વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં આશરે કેટલો વધારો થાય છે? બરોબર છે? વર્તુળના ક્ષેત્રફળમાં વધારો કેટલો ટકા થાય છે જો ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે? વર્તુળ માટે છે ભાઈ. બરોબર છે? તો ખાસ કમેન્ટની અંદર કરજો કે 441 એક્સ્ટ્રાની અંદર આટલો આન્સર આવે છે. બરોબર? એની શોર્ટ ટ્રીક પણ હું તમને આપી દઈશ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 442. અહીંયા ક્વેશ્ચનમાં મિત્રો જો બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે. એટલે કે બે નળાકારની ત્રિજ્યા r1/r2 2/3 આપેલું છે. તેમની ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે. બેની ઊંચાઈની ગુણોત્તર આપેલો છે એટલે ઊંચાઈ બે અલગ અલગ હોય 5/3. તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?
બરોબર છે. 10/9 20/27 4/9 અને 27/25 કેટલું થશે? તો આપણે જાણીએ છીએ મિત્રો ઘનફળની વાત છે તો v1/v2 બરાબર પાઈ r1² h1 છેદમાં પાઈ r2² h2 આ બે કટ થઈ જશે. r1 ને r2 નો સ્ક્વેર એટલે 4/9 ગુણ્યા 5/3. રેડી છે ભાઈ? તો 5 ચોક 20 અને 9 તેરી 27. ઘનફળની વાત છે, ઘનફળ બરોબર. આના ઉપરથી તમને કદાચ ક્ષેત્રફળ પૂછે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે, કાંઈ પણ રીતે પૂછી શકે છે. તો ખાસ યાદ રાખજો અત્યારે તમને જે પૂછ્યું છે એ ઘનફળનો ગુણોત્તર પૂછ્યો છે 20/27 એટલે બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે બરોબર. આમાં ઊંધા ચતું ના થઈ જાય એ પણ થોડુંક ધ્યાન રાખવું પડે બરોબર. 27/20 આપેલું છે તો એ રીતના કન્ફ્યુઝન ના થાય એ પણ થોડુંક જોઈ લેવું. નેક્સ્ટ 443મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછ્યો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ખાલી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા નથી કે અહીંયા યુગ્મ પ્રાકૃતિક સંખ્યા નથી કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ખાલી સરવાળો એવું નથી પૂછેલું. આ એનો મધ્યક પૂછ્યો છે. ક્લિયર છે? તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય બરાબર છે ભાઈ. તો એ આપણે વાત કરી તો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે n² જેટલો થાય. આ સમાંતર શ્રેણીની અંદર તમને જાણવા મળે બરોબર છે. ખાસ મિત્રો હજી લાઈક નથી કર્યું તો લાઈક કરી દો યાર. કેવા કેવા ડાઘિયા જેવા ક્વેશ્ચન આવે છે કે નહીં? હે આ ખાસ તો લાઈક કરી દેજો. હવે આના મધ્યકની વાત છે તો મધ્યક કેવી રીતના મળે ભાઈ? જેટલા અવલોકન હોય ને એટલા વડે ભાગવાનું હોય તો n²/n એટલે શું જવાબ આવે? તો કે n છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો મધ્યક કેટલો થશે ભાઈ? n છે એ આપણો ફાઇનલ જવાબ. એ ઓપ્શન છે. રેડી છે ભાઈ? બરોબર છે. આની મિત્રો સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ તો ખાસ એમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળશે. તો આ લેક્ચર પૂર્ણ થશે એટલે તમને એની સોલ્યુશન પીડીએફ પણ મળી જશે. નેક્સ્ટ 444મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. બે સમતોલ સિક્કા આમ જોવો તો આ 10માનો ક્વેશ્ચન કહેવાય બરોબર. આ રીતના કુલ શક્ય પરિણામો થશે. વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના કેટલી? વધુમાં વધુ બરોબર છે. ઓપ્શન આપેલા 1/4 1/2 3/4 અને 1 બરોબર છે. તો સંભાવના માટે માની લો કે આ ઘટના એ લઈ લ્યો તો ઘટના એ માટેનું સૂત્ર થઈ જશે. છેદમાં તો 4 આવશે ફાઇનલ છે. હવે વધુમાં વધુ એક છાપ એટલે એક કરતાં વધારે હોવી જોઈએ નહીં બરોબર. 1 સુધી ચાલે, 0 હોય તોય ચાલે. ખાસ યાદ રાખજો ભાઈ 0 h હશે તોય ચાલશે બરોબર. તો 1 2 અને આ 3 પરિણામો મળશે એટલે 3/4 છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન બરાબર. આવા બધા દાખલાની અંદર પૂછાય હો ભાઈ. 2 માર્કમાં 3 માર્કમાં દાખલા પૂછાય તો એને સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય. આની અંદર જ બીજા ઓછામાં ઓછી એક છાપ ને વધુ 2 છાપ ને બરાબર 2 છાપ ને બરાબર 2 કાંટા ને આવા અલગ અલગ પ્રકારના 2-4 ક્વેશ્ચનો મૂકી દે. 3 માર્કમાં 2 માર્કમાં જેમાં પૂછ્યું એમાં પૂછી શકે. ક્લિયર છે ભાઈ? તો ખાસ કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ તો તમારું હાલી ગયું ભાઈ. રેડી છે ભાઈ? ચલો નેક્સ્ટ 445મો ક્વેશ્ચન છે. x બરાબર √5 + 2 છે તો x - 1/x પૂછવું બરાબર. તો આ 1/x ડાયરેક્ટલી ગોતવું હોય તો તમારે ખાલી કરણી લઈ લેવાની. મતલબ 1/√5 + 2 થશે. આની કરણી લઈ લો. માઇનસ વડે ગુણો, માઇનસ વડે ભાગો એટલે -√5 - 2 અને છેદમાં શું થઈ જશે? √5 સ્ક્વેર એટલે 5 અને 2 સ્ક્વેર એટલે 4 થશે. a² - b². પેલા ક્વેશ્ચનની અંદર જ આવું કંઈક આવ્યું હતું બરોબર છે ને? અહીંયા તમને ડિટેલમાં કીધું હતું એટલે √5 - 2 આવ્યું. આના છેદમાં 1 બરોબર છે. છેદમાં 1. હવે બેની બાદબાકી કરવાની છે ભાઈ. x - 1/x ક્લિયર છે? તો √5 + 2 આને માઇનસ ગુણાવી દો. -5 મતલબ -√5 અને +2. આ √5 ગયા એટલે 2 + 2 કેટલા થશે ભાઈ? 4 છે આપણો ફાઇનલ જવાબ થશે. તો એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? ખાસ મિત્રો કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ છે તો આજના લેક્ચરમાં તમને બહુ જ મજા આવતી હશે ભાઈ. બહુ જ મજા આવતી હશે બરાબર છે ને? જેમને કન્સેપ્ટમાં ક્યાંય પણ આમ કચાશ લાગતી હશે ને એ થોથરાતા પણ હશે. ક્લિયર છે? તો ખાસ અહીંયા તમારું નક્કી થાય છે કે તમારા કન્સેપ્ટ હજી કેટલા સ્ટ્રોંગ કરવાની જરૂરિયાત છે ભાઈ. બરોબર છે? તો ખાસ મિત્રો ટેસ્ટ પણ દેતી રહેવી બરોબર. આપણે મોક ટેસ્ટ જેવી રીતના આપણે એપ્લિકેશનની અંદર મોક ટેસ્ટ મૂકેલી છે તો એનો પણ પૂરેપૂરો લાભ લેવો જેથી કરીને તમારા કોન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ થયા રાખે અને ક્યાંય અટકો તો તમને ખબર પડે યાર કે આપણે ક્યાં અટકીશ. તો એના ઉપર વધારે ફોકસ કરવાનું છે બરોબર છે? તો ખાસ અલગ અલગ પ્રકારની મોક ટેસ્ટ દેવી જરૂરી છે એટલે તમને ખબર પડે ભાઈ. ચલો નેક્સ્ટ 446મો ક્વેશ્ચન છે. જો બે સંખ્યાઓ p અને q ના અવિભાજ્ય અવયવો અનુક્રમે 2 આપ્યા છે p સંખ્યા માટે અને q સંખ્યા માટે ab² અને q a³ b હોય તો તેમનો લસા કેટલો થાય? અને અહીંયા કીધું છે a અને b છે અવિભાજ્ય સંખ્યા છે.
આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો ભાઈ. અવિભાજ્ય સંખ્યા આપેલી છે અને લસા કીધેલો છે, તો આપણે ખાસ ઈ યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યામાં તમામ અવિભાજ્ય સંખ્યાઓની મહત્તમ ઘાતાંકવાળા પદોનો શું કરવાનો હોય? ગુણાકાર કરવાનો હોય. એટલે આપણને શું મળી જાય ભાઈ? લસા મળી જાય, લઘુત્તમ સામાન્ય અવયવી. બરોબર છે? તો લસા આપણે ગોતીએ ભાઈ. જુઓ ભાઈ, લસા કેટલો થશે? તો આ મોટી ઘાત a ની 3 છે અને b ની 2 ઘાત છે, તો b². ક્લિયર છે? a³ b². સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર? ગુસા પૂછ્યો તો તમારે શું આન્સર આવે એ પણ કમેન્ટમાં કરી શકો છો. રેડી? ચાલો નેક્સ્ટ 447મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. દ્વિઘાત બહુપદી એક આપેલી છે f(x) = px² - 2x + 3p ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો p ની કિંમત ગોતો. p ની કિંમત ગોતવાની છે. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, બરોબર છે? સૂત્ર આપણે જાણીએ છીએ ભાઈ, -b/a = c/a. આ a કટ થઈ ગયા તો આપણે ખાલી આ સરખાવવાનું છે. આ 2 છે, બરોબર છે? -2 છે, બરાબર. c એટલે કેટલા છે? તો કે 3p છે. માઇનસ પ્લસ થઈ ગયા. p = 2/3 છે, આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? 2/3, આ 3/2 છે, આ 2/3 છે, તો એ b ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? હજી પણ તમે લાઈક નથી કર્યું ભાઈ, કરી નાખો લાઈક. બરોબર છે? હવે આનાથી વિશેષ હજી તમારે જરૂરિયાત છે MCQ, હજી સાહેબ ડિફિકલ્ટ લેવલના લેવો તો કમેન્ટની અંદર આપજો જરૂરથી કે સાહેબ હજી આપણે લેવલવાળા જોઈએ છે, અને તમને સાહેબ હજી આ હાર્ડ લેવલ લાગતું હોય તો તમે એ પ્રમાણે કહેજો, તો આપણે એ પ્રમાણે લેવશું ભાઈ. ક્લિયર છે? તો કમેન્ટની અંદર ખાસ જરૂર કહેજો. બરોબર છે? નકર મારી રીતે આવવાના છે, એ 100%ની વાત. બરોબર છે? એમાં ક્યારેક રિપીટ થાય, એમાં કાંઈ મૂંઝાવાનું ના હોય. બરોબર છે? પ્રિપેરેશન 100% સારામાં સારી કરવી છે તો તમને 2x મોડમાં રાખો, 3x મોડમાં રાખો, જેમાં મજા આવે એ મોડમાં રાખો. યાર તમને કન્સેપ્ટ આવડે છે તો 2x મોડમાં જવા દો, નથી આવડતા તો 1x મોડમાં રાખો અથવા અડધો x કરી નાખો. બરાબર છે? વધારે ડિટેલમાં સમજવું હોય તો, હે ને? એ રીતના તમારે કામ કરવાનું હોય ભાઈ. 448મો ક્વેશ્ચન જોઈએ. સમીકરણ યુગમાં આપેલું છે, એક બીજું આપેલું છે kx + 3y = k - 3 અને 12x + ky = k ને અનંત ઉકેલો હોય તો k ની કિંમત કેટલી? k ની કિંમત કેટલી? બરાબર છે? તો અહીંયા અનંત ઉકેલ માટે શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ક્લિયર છે? તો અહીંયા બસ પ્રોપરલી ગોઠવેલા છે. k/12 લખી નાખો, 3/k લખી નાખો અને k - 3/k લખી નાખો. બરાબર છે? આને તમે સરખાવો, આ બાજુ ગુણાવો તો k² = 12 × 36 થશે, તો k = 2 જવાબ આવશે, +6 અને -6. હવે જોવાનું ભાઈ, +6 લેશો ત્યારે ચેક કરવાનું, k = 6 ત્યારે આમાં મૂકી દો 6/12 એટલે 1/2 થશે. બરોબર? આમાં મૂકો 3/6 તોય 1/2 થશે. બરાબર? બધા ગુણોત્તર સરખા આવવા જોઈએ, એ જ જવાબ આપણો કહેવાશે. જો +6 -6 બે નો ખાઈ પાછે. અહીંયા 6 મૂકશો તો 6 માંથી 3 જાય, 6 - 3/6 બરાબર, એટલે 3/6 તો બધા જવાબ સરખા આવે છે, 1/2. તો k = 6 છે, આપણો ફાઇનલ જવાબ છે. -6 ચેક કરવાની જરૂર નથી. આ એ ઓપ્શન છે, આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. 249મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે 2x² - px + 8 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો p ની કિંમત મેળવો. સાહેબ 9માં થોડુંક લેવલ વાળું લાગતું હતું, 10માં તો સૂત્ર બેઝ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું 9મું થોડુંક 10માં કરતાં મેથ્સમાં થોડુંક લેવલ વાળું છે. બેઝિક ફંડા તમારે વધારે સ્ટ્રોંગ કરવા પડે, અને 10માં ધોરણની અંદર છે ને બહુ એટલા બધા કન્સેપ્ટ નથી. બરાબર છે? એટલે એ તમને થોડુંક ઇઝી લાગે. બીજ વાસ્તવિક અને સમાન હોય તો p ની કિંમત ગોતવાની છે. 4 ± 4 ± 8 અને 8. વાહ ભાઈ વાહ, અહીંયા તો બહુ સરસ પ્રકારના આન્સર આપ્યા છે, તમે જુઓ. બરાબર છે? અહીંયા -p એનો સ્ક્વેર -4ac બરાબર 0 થશે, તો આ p² બરાબર 8 × 2 = 16 × 16 થશે. તો p બરાબર કેટલા આવશે ભાઈ? +or -8 આવશે ભાઈ. ખાલી 8 ટીક કરીને હલાવતા નહીં ભાઈ, +or -8 આવશે. રેડી છે? કારણ કે અહીં +8 અને -8 બે વેલિડ છે. ક્લિયર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. 450મો ક્વેશ્ચન જોઈએ. એક સમાંતર શ્રેણીમાં જો n પદોનો સરવાળો Sn બરાબર આપેલો છે 3n² + 5n, તો nમું પદ મેળવો. nમું પદ કયું હશે? આની અંદર એક વસ્તુ કહી દઉં ભાઈ, nમું પદ છે ને એ હંમેશા સુરેખ બહુપદીમાં હોય, અને સરવાળાનું સૂત્ર છે એ હંમેશા દ્વિઘાત બહુપદીમાં હોય. આ ખાસ યાદ રાખજો. હું હમણાં એક શોર્ટ ટ્રીક કહીશ, બાકી પહેલાં કઈ રીતે સ્ટેપ આને કરાય એ પહેલાં સમજાવી દઉં, પછી આની શોર્ટ ટ્રીકથી તમને સોલ્વ કરાવું. ક્લિયર છે ભાઈ? હવે Sn આપેલું છે તો તમે એક આ સંબંધ જાણતા હશો ભાઈ, an = Sn - Sn - 1. રેડી છે? અહીંયા Sn તમારી પાસે રેડી છે. બીજો એક ઓપ્શન છે આપણી પાસે. બરાબર? તો બધા ઓપ્શનનો આપણે ઉપયોગ કરશું. તમને મજા આવે એ રીતથી કામ કરવાનું હો ભાઈ. ચાલો આનું સોલ્યુશન કરો એટલે તમને an મળી જાય. બરાબર છે? આ પહેલી રીત, આ એક રીત. બીજી રીત
આના ઉપરથી પહેલાં એ ગોતી લ્યો, n બરાબર 1 મૂકો, n બરાબર 1 મૂકો એટલે 5 ને 3 8 થઈ જશે, બરાબર છે. આ બીજી રીત. હવે a2 ગોતવું છે. a2 એટલે પ્રથમ બે પદનો સરવાળો, જો a1 પ્લસ a2 મળશે, બે મૂકશો એટલે 2 નો સ્ક્વેર 4, 4 તેરી 12, 12 વત્તા 10 એટલે 22 થશે, બરાબર. આમાંથી a1 ગોતવા છે તો આમાંથી આ બાદ કરશો, 22 માંથી 8 બાદ કરો તો 14 વધશે ભાઈ, તો a2 મળ્યા હો ભાઈ, આ a2 મળ્યા, a2. હવે a2 માઇનસ a1 કરશો, a2 માઇનસ a1 એટલે 14 માંથી 8 જાય તો 6 વધશે, બરાબર છે. તો આ સામાન્ય તફાવત થઈ ગયો ભાઈ, બરાબર છે. એટલે પહેલું પદ 8 છે જ ભાઈ, તો આપણી પાસે જે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1d, બરાબર છે. તો આમાં d ની કિંમત તમે 6 મૂકો અને a ની કિંમત 8 મૂકો એટલે તમને જવાબ મળી જશે, બરાબર છે. જવાબ રેડી છે અત્યારે, બરાબર છે, જવાબ રેડી છે. પણ હવે શોર્ટ ટ્રીક આપું, બરાબર છે. આ ટ્રીક ડાયરેક્ટલી યાદ રાખવું ભાઈ. sn બરાબર આ રીતના આપેલું છે ને, a n સ્ક્વેર પ્લસ bn દ્વિઘાત સમીકરણમાં જશે ભાઈ, દ્વિઘાત સમીકરણમાં જશે, બરાબર છે. તો આના ઉપરથી an ગોતવું હોય તો સિમ્પલ છે, આ a છે ને એના ડબલ કરો સુરેખ બહુપદીમાં, અને અહીંયા શું કરો તો કે b માઇનસ a કરો, સિમ્પલ હો ભાઈ, બરાબર છે. તો આના ઉપરથી ડાયરેક્ટ an ગોતવો હોય, an તો શું કરશું, 3 ના ડબલ કરો 6 અને સાથે n આવશે, બરાબર છે. હવે શું કરવાનું તો કે 5 માઇનસ 3 કરવાનું, નિશાની સાથે લેવાનું હો ભાઈ, b છે એ પ્લસમાં છે, તમે જોઈ શકો છો. તો 6n પ્લસ 2 થશે, એ આપણી શોર્ટ ટ્રીકથી જવાબ આવ્યો, બરાબર છે. 6n પ્લસ 2 આપણો ફાઇનલ જવાબ આવ્યો એ, રેડી છે. બાકી આ ટ્રીકનો ઉપયોગ કરી શકો, આનો કરી શકો, બરાબર. તો અલગ અલગ ટ્રીકથી તમને સમજાવ્યું, આ ટ્રીક તમારા માટે બેસ્ટ રહેશે, બરાબર. બાકી આ લેન્ધી પ્રક્રિયા છે, તો જે પ્રક્રિયાનો તમારે યુઝ કરવો એ પ્રક્રિયાનો તમે યુઝ કરી શકશો. અત્યારે આન્સર એ આવે છે, ક્લિયર છે ભાઈ. અહીંયા 450 એટલે કે 20 MCQ કમ્પ્લીટ થયા, તમે જોઈ શકો છો ભાઈ. કઠિનતા લેવલ હોય તો તમારે કેટલો ટાઈમ જોઈએ, અહીંયા મારે સમજાવવામાં ટાઈમ જોઈએ છે, તમારે કેલ્ક્યુલેશન કરવામાં ટાઈમ જોતો હશે ભાઈ. તો આવી રીતના જ ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે આ કઠિન ક્વેશ્ચન છે તો પરીક્ષાની અંદર ટાઈમને ધ્યાનમાં રાખી અને સ્કીપ કરી આગળ વધી શકાય, ક્લિયર છે. કારણ કે એકવાર બધા પ્રશ્નો વચાઈ જશે તોય તમને કેટલો બધો આનંદ થશે. બીજે બારે તમે ક્લાસની બારે નીકળશો પરીક્ષામાંથી ત્યારે તમને આઈડિયા આવશે, લે હાલે આમાં અડધાને તો બાકી રહી ગયા ટીક કરવાના, બરોબર છે. પણ તમે 200 ક્વેશ્ચન એકવાર પ્રોપરલી વાંચેલા હશે તો તમને મજા આવશે કે એના આન્સર ફટાફટ આવી જાય, જેના આન્સર ફટાફટ આવે એ પહેલા રાઉન્ડની અંદર ટીક કરી લેવાય, બરોબર છે. તો એ રીતના તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. 451મો ક્વેશ્ચન છે મિત્રો, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. જો AB બરાબર આ 4 છે, PQ બરાબર 6 છે અને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ મેળવો. હવે આ સ્ટેટમેન્ટ આધારિત તો આપણે ઘણી વખત આ જોયું, બરોબર છે. આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ માટે શું કરવાનું તો કે બાજુના વર્ગનો સરવાળો થાય, બાજુના વર્ગ જેટલો થાય ગુણોત્તર છે, AB નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર આટલું થાય, બરોબર છે. આના ઉપરથી બસ PQR નું ગોતી લ્યો, આ તમને 16 આપ્યું છે, આને આપણે x કહી દઈએ, AB સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16 થઈ જાય અને PQ સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર 36 થશે, રેડી છે. 16 ગયા એટલે x બરાબર કેટલા આવી ગયા ભાઈ 36 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. 36 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે ભાઈ, બરોબર. કેલ્ક્યુલેશન કરવું પડ્યું ભાઈ, સ્ટેટમેન્ટ હોય તો ફટ કરતો આન્સર આપી દે, પણ કેલ્ક્યુલેશન આવે એટલે થોડોક ટાઈમ તો જવાનો જ છે ભાઈ. સેકન્ડમાં જાય તો ભલે તમારી પાસે 54 સેકન્ડ છે એક ક્વેશ્ચન માટે, પણ અહીંયા થોડીક સેકન્ડો જાય તો એ આપણા માટે થોડુંક બરબાદી જેવું છે ને ભાઈ. એટલે ખાસ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો બેનિફિટ થશે ભાઈ, રેડી ને. ચાલો 452મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. A XY છે, B એ 1 2 છે, C જે 7 0 છે. સમરેખ હોય તો x અને y વચ્ચેનો સાચો સંબંધ મેળવો. હવે 3 બિંદુઓ સમરેખ હોય તો તમે જાણો છો, માની લો કે ABC સમરેખ છે તો AB વત્તા BC બરાબર AC થાય, અથવા AB વત્તા AC બરાબર BC થાય. તો આવી રીતના 3 શરત બનતી હોય, કોઈ એક શરતનો ઉપયોગ કરીને તમે આગળ કામ ચલાવી શકો. અંતરસૂત્રનો ઉપયોગ કરો, થોડીક પ્રક્રિયા લાંબી થશે. આ સિવાય તમે થોડુંક 11મા ધોરણનું નોલેજ જાણતા હોય ને ભાઈ, ઢાળ છે સમાન આવે. ફિઝિક્સ વાળા હોય તો એ ફિઝિક્સ વાળાને ખબર હોય, સાયન્સ ભણાવતો હોય તો એમને ખબર હોય બે રેખાના ઢાળ ક્યારે સમાન થાય તો કે બે સમરેખ હોય ત્યારે. તો AB નો ઢાળ બરાબર BC નો ઢાળ કરી નાખો અને એના ઉપરથી કામ પતાવો યાર, તો ઇઝી પડશે. ત્રીજી રીતે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય, ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય, બરાબર છે. 1/2 માનાંકમાં x1 કાઉન્સમાં y2 માઇનસ y3 પ્લસ x2 કાઉન્સમાં y3 માઇનસ y1 પ્લસ x3 કાઉન્સમાં y1 માઇનસ y2 બરાબર 0 લઈને પણ તમે કામ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા શોર્ટ ટ્રીકમાં જે કામ પતાવી છે કે ભાઈ AB નો ઢાળ બરાબર BC નો ઢાળ ફટાફટ પતાવી દે, બરાબર છે. y2 માઇનસ y1 ઢાળનું સૂત્ર છે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. બાકી શરત મુજબ કામ કરી શકો છો, AB વત્તા BC બરાબર AC. આ શરતનો ઉપયોગ કરીને પણ તમે કામ પતાવી શકો છો, પણ એ થોડીક લેન્ધી પ્રક્રિયા થશે, રેડી. અહીંયા જોઈએ ભાઈ y2 2 માઇનસ y છેદમાં 1 માઇનસ x. હવે અહીંયા જોઈ 0 માઇનસ 2 છેદમાં 7 માઇનસ 1. કેલ્ક્યુલેશન કરી નાખો ભાઈ, 2 માઇનસ y છેદમાં 1 માઇનસ x બરાબર -2 છેદમાં 6.
અને છેદ ઉડાડી દો 3. આ 3 ને અહીંયા ગુણાવી દો, -1 ને માં ગુણાવી દો. 3 દુ 6 -3y અને અહીંયા ગુણાવશો એટલે -1 + x. બરોબર છે. આ ઓલી બાજુ આવો આ બાજુ લઈ લઈ. x - 3y બરાબર 5 થશે. x - 3y બરાબર 5. 5 માં કે ઓકે -1 એટલે 7 થશે. ઓકે 7 થશે. આ મિસ્ટેક થઈ ગઈ આપણાથી. 7 થશે. આને આમ લઈ ગયા, -1 ને આમ લઈ ગયા. x - 3y બરાબર 7. x - 3y બરાબર 7. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? તો સમરેખા આધારિત કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થયો. બરાબર, તો આ કોન્સેપ્ટ પર તમને આઈડિયા આવી ગયો છે. નેક્સ્ટ 453મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. sin θ + sin સ્ક્વેર θ બરાબર 1 હોય તો cos સ્ક્વેર θ + cos ની 4 ઘાત θ ની કિંમત કેટલી? બરોબર, બોલો તમે જોવો ભાઈ. sin θ બરાબર આ હોય પૂછે, આને ઓલી બાજુ જવા દે. cos માં ફેરવી શકાય છે તો કે આ ફેરવી શકાય છે, તો આનું લખાય cos સ્ક્વેર θ લખાય. બરોબર છે. તો cos સ્ક્વેર θ ની જગ્યાએ તમે sin θ લખી શકશો, પણ cos ની 4 ઘાત θ ની જગ્યાએ શું લખી શકશો? તો બે બાજુ વર્ગ કરી જો, વર્ગ લેતા બે બાજુ વર્ગ લ્યો. આ તો મફત જ છે ને ભાઈ, આમાં ક્યાં આપણે પૈસા દેવા? વર્ગ લઈ લ્યો ભાઈ. cos ની 4 ઘાત θ બરોબર. તો cos નો વર્ગ છે ત્યાં તમે sin લખી શકશો, cos ની 4 ઘાત છે ત્યાં તમે sin લખી શકશો, sin સ્ક્વેર લખી શકશો. તો આના બરાબર sin θ + sin સ્ક્વેર θ બરોબર છે. તો આના બરાબર શું થઈ ગયું? 1. રકમ આપી પાછી જો. એ ભાઈ પૃથ્વી ગોળ છે, ગોળ છે, તમે જોઈ શકો છો. ગોળ 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 બરોબર છે. યાની પાછા આવ્યા તો 1 જવાબ આવ્યો. બી ઓપ્શન. રેડી ને ભાઈ? હે ને ભાઈ? લાઈક કરો યાર, લાઈક કરી દો. તમે જોવો તો ખરા યાર, MCQ 1 થી 1 ચડ્યા હતા. હે ભાઈ? ચાલો નેક્સ્ટ 454મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. 1 + tan સ્ક્વેર = 1 + cot સ્ક્વેર ની કિંમત નીચેનામાંથી કોના બરાબર છે? અહીંયા તમને પ્યોરલી નિત્યસમ આધારિત ક્વેશ્ચન પૂછેલો છે. નિત્યસમ આવડે છે કે નહીં? તો sec વર્ગ - tan વર્ગ બરાબર 1 થાય. તો એના ઉપરથી sec વર્ગને કરતા બનાવો એટલે 1 + tan સ્ક્વેર થઈ જાય. તો ઉપર આપેલું છે sec વર્ગ. નિત્યસમ હો ભાઈ. નીચે cosec વર્ગ પતી ગયું. cosec વર્ગ તો આવું તો કંઈ ઓપ્શન જ નથી ભાઈ. તો અહીંયા આપણે હજી sec એટલે શું થાય? 1 / cos થાય. 1 / cos વર્ગ અને છેદમાં 1 / sin વર્ગ. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ નીચે. યસ, sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર, sin સ્ક્વેર / cos સ્ક્વેર તો tan સ્ક્વેર. બધી ફોર્મ્યુલાનું તમારું મતલબ નોલેજ જોઈ ત્યારે આ સોલ્વ થાય. હે ને ભાઈ? નિત્યસમ લાગી ગઈ પછી તમારે આમાંથી આ વ્યાસની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ અને sin / cos એટલે tan ની પણ ખબર હોવી જોઈએ. એ રીતના બરોબર છે. ત્યારે તમારો જવાબ આવે ડી ઓપ્શન, tan સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? લાસ્ટમાં મને કહેજો કેટલા સાચા પડે છે. જાતા નહીં ક્યાંય ભાઈ, હજી બગડાટી વાળા MCQ ચાલુ જ છે ભાઈ. નેક્સ્ટ 455મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. એક ટાવરની ટોચનો જમીન પરના એક બિંદુથી ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. ટાવર તરફ 20 મીટર ચાલતા ઉચ્છેદ કોણ 60 ડિગ્રી થાય છે. તો ટાવરની ઊંચાઈ મેળવો. હવે આ તો સાહેબ 3 માર્કમાં 4 માર્કમાં દાખલો પૂછાયો. આ 3 માર્કમાં 4 માર્કમાં તો કરવાનું શું? શોર્ટ ટ્રીક આપશું. પણ આ તમે જુઓ ભાઈ, અહીં સૌથી પહેલા કાયદેસર સ્ટેપ બાય સ્ટેપ જવું હોય તો કઈ રીતના થાય? તો અહીં જોજો ભાઈ, આ ટાવર AB છે, આ C બિંદુ હતા. આપણે C બિંદુથી ટાવર તરફ ચાલીએ છીએ તો અહીંયા 20 મીટર સુધી પહોંચ્યા. મતલબ આટલું તમને 20 મીટર આપ્યું છે. અહીંયા ઉચ્છેદ કોણ હતો? એ 30 ડિગ્રીનો હતો. હવે તમે અહીંથી થોડાક ટાવર તરફ ચાલો છો તો આ અંતર x લઈ લો. બરોબર છે? આ અંતર ખબર નથી. ટાવરની ઊંચાઈ ગોતવાની છે. બરોબર? આ 60 ડિગ્રી છે, અહીં h છે, આ 90નો ખૂણો હોય. બરોબર? તો તમારી પાસે બે આને C કહી દો, આને D કહી દો. ભાઈ ચાલો, તો આનું કામ કરવાનું છે ભાઈ. કેટલો લાંબો દાખલો છે, 3-4 માર્કમાં પૂછાય એવો. હે હા, પેલા આ ત્રિકોણનો ઉપયોગ કરો એટલે h અને x વચ્ચેનો સંબંધ મળે. પછી આ મોટા ત્રિકોણનો ઉપયોગ કરો એટલે તમને h ની અને x નો જે સંબંધ હશે એના ઉપરથી તમારે h ગોતવાનો છે, તો h મળી જશે ભાઈ. બરોબર છે? તો ડબલ પ્રક્રિયા કરવાની છે. બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય છે આ પ્રકારનો દાખલો. પણ તમારે શોર્ટ ટ્રીકથી કરવો છે તો કઈ રીતના કરાય? તો આ જુઓ ભાઈ, ટ્રીક છે. ટ્રીક આવી રીતના જ્યારે 30 માંથી 60માં જાઉં છું ત્યારે 30 થી 60 ડિગ્રી ઉચ્છેદ કોણ થાય. ઉચ્છેદ કોણ થાય ત્યારે બરોબર, ત્યારે ઊંચાઈ h બરાબર ઉપર ડિસ્ટન્સ કેટલું છે? 20 છે. cot θ1 - cot θ2. ક્લિયર છે ભાઈ? ચાલો, d કેટલું છે? d કેટલો છે ભાઈ? તો 20 છે. cot 30 ડિગ્રી - cot 60 ડિગ્રી. બરાબર છે? 30 થી 60 થયો ભાઈ. તો 20 છેદમાં અહીંયા √3 થશે, -1/√3 થશે. બરાબર? લસુડી લઈ લ્યો ભાઈ. √3 × √3 એટલે 3 થશે. 3 - 1 છેદમાં √3. છેદનો છેદ અંશમાં એટલે 10 √3. બરાબર છે? મીટર. આટલી ઊંચાઈ આવશે. તમારે ચેક કરવું હોય તો કરી લેજો દાખલો ગણી. બરાબર છે? દાખલો ગણીને ચેક કરવું હોય તો કરી શકો છો. 10 √3. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. બરાબર? બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. 2 માર્કમાં 3 માર્કમાં 4 માર્કમાં જેમાં પૂછો એમાં મજા આવે એમાં પૂછે. હે ને ભાઈ? ચલો નેક્સ્ટ. ચાલો
નેક્સ્ટ આગળ જોઈએ ભાઈ, આગળ જોઈએ તો પાછું એકવાર તમને યાદ કરાવી દો ભાઈ, ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માસ્ટર કોર્સ છે એ તમારા માટે જ છે ભાઈ. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. આ બધી એની વિશેષતા છે, રેકોર્ડેડ ફોર્મમાં છે. 9મા 10મા ધોરણના ગણિતના કન્સેપ્ટની સમજૂતી પ્રકરણ મુજબ છે, એ MCQ અને દાખલાઓ છે. વિડીયો લેક્ચરની દરેક વિડીયો લેક્ચરની નોટ્સ મૂકેલી છે. જેમ અત્યારે આ લેક્ચરની આપણે નોટ્સ છે ને સોલ્યુશન PDF એ ટેલિગ્રામમાં મૂકી છે, એવી રીતના આમાં દરેક જે લેક્ચરો છે એની વિડીયો લેક્ચર નોટ્સ મૂકેલી છે. મટીરિયલ પણ મૂકેલું છે, મેથ્સ સાયન્સ હોય કે બીજું કંઈ હોય. સૂત્ર માટેની અલગથી નોટ્સ મૂકેલી છે. MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, જેથી કરીને કન્સેપ્ટ જે સ્ટ્રોંગ થયા એની પ્રેક્ટિસ કરે ભાઈ. એનું સોલ્યુશન આપેલું હોય, એમાં ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરેલો છે. આ સિવાય મોક ટેસ્ટ મૂકેલી છે ભાઈ, મોક ટેસ્ટ બરોબર છે, જેનું આપણે સોલ્યુશન સાથે બરાબર પેપર પૂરું થાય એટલે તમને સોલ્યુશન મળી જાય. એટ એ ટાઈમ રિઝલ્ટ મળી જાય, એનું સોલ્યુશન મળી જાય, ક્યાં અટકા, ક્યાં ખોટા પડ્યા, ક્યાં સાચા પડ્યા, બધી વસ્તુ તમને એમાં જોવા મળશે ભાઈ. ક્લિયર છે. આ સિવાય ચેપ્ટર વાઇઝ પણ ટેસ્ટ મૂકેલી છે, MCQ બેઝ. ક્લિયર છે. તો એનો તમે લાભ લઈ શકશો કોર્સની અંદર. ક્લિયર છે. બધાની અંદર તમને સોલ્યુશન પણ મળશે, ક્યાં તમે ખોટા છો, ક્યાં સાચા છો, એ બધી વસ્તુ તમને એમાં તમને જોવા મળશે. ક્લિયર છે ભાઈ. અને આ બધી વસ્તુ છે એ અત્યારે માત્ર ને માત્ર 1199માં છે. આજે તમને ખબર પડી ગઈ કે તમે કયા લેવલે છો, બરાબર છે. તો તમારે હજી કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવાનું છે. કન્ટેન્ટ વગર અધૂરું છે. ખાસ યાદ રાખજો, ટાટ સેકન્ડરીમાં શિક્ષક બનવા માટે કન્ટેન્ટ પહેલાં સ્ટ્રોંગ જોઈએ. આ 100%ની વાત છે. તો જ મેન્સની અંદર આપણે આગળ વધી શકીએ. બાકી પ્રિલિમ્સમાં પાસ થઈ જાય પણ મેન્સમાં અટકી જાય ભાઈ, બરોબર છે. તો આ કોર્સ તો બે માટે છે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટે. તો કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટે અત્યારે હાલમાં પ્રાઇસ 1199 છે, બરોબર છે. ખાસ યાદ રાખજો મિત્રો, હજી પણ આ ઓફર જ છે, તો આ ઓફરનો પૂરેપૂરો લાભ લેવો, બરોબર છે. અત્યારે તમને વધારાની આ વસ્તુ મળી ગઈ છે, બરોબર. મોક ટેસ્ટ છે, ચેપ્ટર ટેસ્ટ છે, આ બધી વસ્તુ કોર્સની અંદર તમને જોવા મળવાની છે ભાઈ. ક્લિયર છે ભાઈ. અને આ સિવાય તમારે ખાલી મોક ટેસ્ટનો લાભ લેવો છે તો એ પણ લઈ શકશો 199 રૂપિયાની અંદર. ટાટ સેકન્ડરી મોક ટેસ્ટ, બરોબર છે. મેન્સ મતલબ પ્રિલિમ્સ માટેની તમને મોક ટેસ્ટ છે, એમાં મેથ્સ અને સાયન્સ બંનેનું તમને મળી જશે, બરોબર છે. મોક પેપર મળવા મળશે. અત્યારે બેક મુકાઈ ગયા છે પણ ધીમે ધીમે આવી જશે, એટલે ચિંતા ના કરતા ભાઈ, બરોબર છે. ખોટી રીતે મેસેજ ના કરતા, સાહેબ પેપર નથી આવતા. તમારી પરીક્ષાના 3-4 દિવસ પહેલાં લગભગ બધા પેપર મુકાઈ ગયા છે, એટલે ચિંતા ના કરતા, બરોબર. એ પહેલાં જ પ્રેક્ટિસની જરૂર હોય ને ખાસ, બરોબર છે. એટલે ખાસ એ પ્રમાણે તમે અત્યારથી લાભ લેવા માંડજો એટલે વાંધો ન આવે. બાકી તમને કદાચ પ્રાઇસ પછી વધતી જોવા મળે, બરોબર. અત્યારે કોર્સની પ્રાઇસ 1199 છે, તો આનો મિત્રો પૂરેપૂરો લાભ લેજો. તમારું સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એ કરી શકો છો. કેરિયરને બેસ્ટ બનાવવું હોય તો આના સિવાય બીજો કયો ઓપ્શન આપણી પાસે અત્યારે હાલમાં, હે ને ભાઈ. તો ખાસ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો યાર. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરો. આ કોર્સ છે 6 મહિના માટે તમને મળવાનો છે ભાઈ. અત્યારે લગભગ 95 જેવા વિડીયો તમને જોવા મળશે, બરોબર છે. તો એક વિડીયોની કેટલી કિંમત એ પણ તમે ચેક કરી શકો છો. આ સિવાય મટીરિયલ છે, મોક ટેસ્ટ છે, બીજું ઘણું બધું છે યાર. એનો પૂરેપૂરો લાભ લઈ શકશો. રેડી છે. તો ખાસ આજે જ લાભ લઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે હો ભાઈ, જોડાઈ જાજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હજી ડાઘિયા જેવા પ્રશ્નો બાકી છે ભાઈ. જો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 12-13 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર હોય તો મોટા વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની જીવા જો જે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ કેટલી? જીવાની લંબાઈ પૂછી. 12, 18, 24, 26 બે સમકેન્દ્રીય વર્તુળો છે. સમકેન્દ્રીય વર્તુળ એટલે એક જ કેન્દ્ર હોય, બરોબર. નાના વર્તુળની મતલબ મોટા વર્તુળની જીવા છે, નાના વર્તુળનો સ્પર્શક થાય. આ રીતના છે. મોટા વર્તુળની ત્રિજ્યા 13 છે, નાના વર્તુળની ત્રિજ્યા છે એ 5 છે. રેડી છે. આ આપણે એ બી પૂછ્યું છે, બરોબર છે. તો તમે ગોતી શકો ભાઈ, તમને ખબર હોય તો. આ કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના નિયમ મુજબ આ 12 થશે, આ 12 થાય તો આ 12 થાય, બરોબર. આ શોર્ટકટ પતી ગયું ભાઈ. રેડી. આકૃતિ ના ડ્રો કરવી હોય તો આપણે શોર્ટકટ એક સૂત્ર આપી દઉં હમણાં. તો અહીં 12 ને 12 24 થશે, અત્યારે ફાઇનલ થઈ ગયું, બરોબર. આ કાટકોણ ત્રિકોણ છે, તો ખાસ યાદ રાખજો મિત્રો. જીવા મતલબ લંબ છે, લંબ થશે, લંબ અને પાછો આ દ્વિભાજક પણ થશે, જેમાંથી પસાર થતી રેખા. ક્લિયર છે ભાઈ. આ શોર્ટકટ છે. જીવા AB બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા એનો વર્ગ માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા એનો વર્ગ. રેડી છે ભાઈ. આ ડાયરેક્ટ યાદ રાખી લેવું, બરોબર. 13નો સ્ક્વેર માઇનસ 5નો સ્ક્વેર, બરોબર. અને એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે તમને મળી જાય. અને આગળ ગુણ્યા 2 કરી નાખો એટલે ફાઇનલ AB મળી જાય ભાઈ. ગુણ્યા 2 કરવા પડે. હા, ભૂલતા નહીં. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ ભાઈ. 457નો ક્વેશ્ચન છે. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ તો પાય r સ્ક્વેર છેદમાં 4. ક્લિયર છે. પાય એટલે 22/7, r એટલે 14 ગુણ્યા 14, બરોબર છે. પતી ગયું છેદમાં 4. આ અડધું કરી નાખો, અહીં અડધું કરી નાખો, 1 7 ઉડાડી દો. 7 દુ 14, 14 ને 11, 14 ગુણ્યા 11 156 સેન્ટીમીટર સ્ક્વેર. સોરી 114 ગુણ્યા કર્યા ને 154 થશે ને. 14 ગુણ્યા 11. રેડી. આ બરોબર. હાલો રેડી. 154 સેન્ટીમીટર સ્ક્વેર.
ક્લિયર છે ભાઈ? તો 154 સેન્ટીમીટર સ્ક્વેર સિમ્પલ હતો. ફોર્મ્યુલા તમને ખબર હોય કોની, તો કે વર્તુળના ક્ષેત્રફળની ચોથા ભાગનું મળી જાય. એટલે અહીંયા ચતુર્થાંશનું કીધું છે, ચતુર્થાંશ એટલે થીટા બરાબર 90 ડિગ્રી, એ રીતને કરી શકો. પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. તો અહીંયા જુઓ ભાઈ, 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો નળાકાર બનાવવામાં આવ્યો છે. તો એક બાજુ ગોળક છે અને એક બાજુ નળાકાર છે. ત્રિજ્યા અલગ અલગ હોઈ શકે છે, બરોબર. અને R1 કહી દઉં, આ H. રેડી છે? આવી રીતના છે. તો નળાકારની ઊંચાઈ કેટલી? તો પહેલાં તો આ H ગયા. અહીંયા 4.2 કેલ્ક્યુલેશન કરી, 4/3, 4.2, 4.2, 4.2 બરાબર R1 નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર, 6 ગુણ્યા 6 અને ગુણ્યા H. રેડી છે? અને પોઈન્ટમાં ફેરવી નાખી ભાઈ, 4/3 42/10 ગુણ્યા 42/10 ગુણ્યા 42/10. કેલ્ક્યુલેશન થોડુંક છે ભાઈ, કરવું પડે. 6 × 7 = 42, 6 × 7 = 42, બરાબર છે. 14 × 3 = 42. ક્લિયર છે? 14 × 3 = 42. બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે જવાબ આવી જશે. 14 × 4 = 56, 56 ગુણ્યા 49 છેદમાં 1000 H. ક્લિયર છે ભાઈ? અહીંયા જુઓ ભાઈ, 56 ગુણ્યા 49 તમે ફટાફટ કરી નાખજો. 9 × 6 = 54 નો ચોગડો વધી પડી 5, બરાબર. 9 × 5 = 45, 6 × 24, 10 ને 14 નો ચોગડો વધી પડી 1, 4 ને 2, 5 ને 1, 6, 7, બરાબર છે. 5 × 20 ને 27, 27/1000 એટલે 2 પોઈન્ટ આવ્યો. જવાબ છે એ ઓપ્શન. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર છે. તો આ રીતના ફટાફટ કેલ્ક્યુલેશન તમે કરી નાખો એટલે તમારું કામ ઈઝી થઈ જાય. બાકી ક્વેશ્ચન તમને સમજાઈ ગયો હશે. બે વસ્તુ એક જ છે, ખાલી ઓગાળીને આકાર બદલાયો છે, બીજું કાંઈ કર્યું નથી. એટલે ઘનફળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. નેક્સ્ટ 459મો ક્વેશ્ચન છે મિત્રો. આંકડાશાસ્ત્રમાં નીચેનામાંથી કયું સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ ભાઈ. તો આ તો કદાચ રિપીટ છે પણ કાંઈ વાંધો નહીં, તો આ સૂત્ર આવડવું જ જોઈએ, બરાબર. Z = 3m - 2x હે ને ભાઈ. તો આપણે એને સ્પીડમાં પતાવી દીધું, એમાં કાંઈ હોય નહીં ભાઈ. 460મો ક્વેશ્ચન જોઈએ. એક લીપ વર્ષમાં બરાબર 53 રવિવાર આવે તેની કેટલી સંભાવના? લીપ વર્ષ છે તો લીપ વર્ષમાં 366 દિવસ હોય ભાઈ, બરાબર છે. આ ક્વેશ્ચન છે એ પૂછાય લાયક છે હો ભાઈ. રવિવાર હોય, સોમવાર હોય, બધા જવાબ એક જ આવે. 364 52 ગુણ્યા 7 પ્લસ 2 વધશે 364 પ્લસ 2. લીપ વર્ષમાં કેટલા હોય? તો કે 366 દિવસ હોય, એટલે 2/7, બરાબર છે. સોમ રવિ એટલે કે રવિ સોમ અને શનિ રવિ, બરાબર છે. આ રીતના પેરમાં બની શકતા હોય તો 2/7 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લાઈક કરવાનું બાકી લાઈક કરી દેજો. ચાલો અહીંયા આન્સર કી આવી ગઈ છે તમારી સાથે, બરાબર છે. આમાં કે કદાચ તમને એવું લાગ્યું હોય કે સાહેબે ક્યાંક ખોટું કરાવ્યું, તો આમાં આન્સર કી સાથે મેચ કરી શકો છો, બરાબર છે. કદાચ ક્યાંક કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ ગઈ હોય નાના મોટી, હે ને. 431 થી 460 ફાઉન્ડેશન લેવલના મોડરેટથી ડિફિકલ્ટી પ્રશ્નો, એટલે કે 9મા 10માના મોડરેટથી ડિફિકલ્ટ લેવલના પ્રશ્નો એ પૂરા થયા. તમારે કેટલા સાચા પડ્યા કમેન્ટની અંદર જરૂરથી કહો ભાઈ, ફટાફટ. હાલો આજે ખાસ ખબર પડશે કે તમારે કેટલા સાચા પડ્યા સાચા, બરાબર છે. ખાસ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો ભાઈ, બરાબર. દિલથી તમે પ્રેક્ટિસ કરી છે અને જો જરૂરથી તમે આખો વિડીયો જોયો છે તો એમાં કંઈ શરમાવાની જરૂર નથી. કમેન્ટની અંદર જરૂરથી કહો કે તમારે કેટલા સાચા પડ્યા છે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા 30 એડવાન્સ પ્રકારના પ્રશ્નો પૂરા થાય છે. અને ખાસ મિત્રો, ખાસ તમારે અહીંયા એક કમેન્ટની અંદર કહેવાનું છે કે આ પ્રશ્નો છે એ કેવા પ્રકારના લાગ્યા તમને, આ પ્રશ્નો કેવા પ્રકારના લાગ્યા તમને, અને આગળ હવે કેવા પ્રકારની પ્રશ્નોની તમારે જરૂરિયાત છે એ ખાસ કહેજો ભાઈ, બરાબર છે. તો એ પ્રમાણે પ્રશ્નો આવશે, નકર પછી હું મારી રીતે તો આવવાના જ છે, એમાં કાંઈ વાંધો જ નથી ભાઈ, બરાબર છે. આના કદાચ થોડુંક હવે લેવલ ડાઉન કરીશ, કારણ કે આજે મારે તમને થોડુંક ચેલેન્જ આપવી હતી કે તમે કયા લેવલે છો ત્યારે તમને આઈડિયા આવે. રેડી છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.